નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની સિરીઝ જે આપણે બનાવી રહ્યા છીએ એમાં આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં ચેપ્ટર નંબર 7 ગતિ ના આપણે પ્રશ્નો એનું સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણે ગણિત અને વિજ્ઞાન વિષયના અમુક ચેપ્ટર જે છે એ આપણી યુટ્યુબ ચેનલમાં અપલોડ કરેલા છે અને બાકીના ચેપ્ટર આપણે ક્રમશઃ કરવાના છીએ. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. સૌપ્રથમ આપણે જે છે એ એમસીક્યુ જોઈએ. એમાં પહેલું કે નીચેના પૈકી કઈ ભૌતિક રાશિ તેના મૂલ્યની સાથે દર્શાવવી જરૂરી છે? તો એમાં આવશે સ્થાનાંતર. બીજું, કોઈ દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે કેટલું સ્થાનાંતર કર્યું કહેવાય? તો કે સ્થાનાંતર 0 આવશે. 3, નીચેના પૈકી કઈ ભૌતિક રાશિને મૂલ્ય સાથે દર્શાવવી જરૂરી નથી? તો ઝડપ. બાકીની જે 3 રાશિ છે એને દિશા સાથે દર્શાવવી જરૂરી છે. 4, પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? તો કે સરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય ત્યારે. 5, નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે શું અચળ હોય છે? ઝડપ. ગતિમાન પદાર્થના વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચે આપેલ સમયગાળામાં ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શાનું મૂલ્ય આપે? તો કે અંતરનું મૂલ્ય આપે. ત્યારબાદ એક ગતિમાન કારનો વેગ સમયની સાથે ઘટતો જાય છે. આ કારનો પ્રવેગ કઈ દિશામાં હશે? તો વેગની વિરુદ્ધ દિશામાં. ત્યારબાદ એક શબ્દ, વાક્ય કે આંકડામાં ઉત્તર આપવાના છે. એમાં 8મો પ્રશ્ન કે ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને શું કહેવાય? તો કે વેગ. 9, એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. 10, નિયમિત ગતિ કરતા પદાર્થ માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવો હોય? તો કે સુરેખ. 11, શું ગતિમાન પદાર્થની સરેરાશ ઝડપ અશૂન્ય અને સરેરાશ વેગ શૂન્ય હોઈ શકે? ઉદાહરણ આપો. તો કે હા, વર્તુળમય ગતિ કરતો પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે ત્યારે તેની ઝડપ અશૂન્ય અને સરેરાશ વેગ શૂન્ય હોય છે. 12, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર એ કઈ ભૌતિક રાશિનો એકમ છે? પ્રવેગ. પદાર્થ ગતિ કરે એમ ક્યારે કહેવાય? તો કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિ કરે છે તેમ કહેવાય. 14મો પ્રશ્ન, પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? જો કોઈ ગતિમાન પદાર્થ સમયના એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય. 15, વાહનનું ઓડોમીટર કઈ ભૌતિક રાશિનું માપન દર્શાવે છે? તો કાપેલું અંતર. ત્યારબાદ ખાલી જગ્યા પૂરવાની 16મો પ્રશ્ન, 72 કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરતા કારની ઝડપ કેટલા મીટર પ્રતિ સેકન્ડ થાય? તો એમાં આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે આપણે 72 ગુણ્યા 100 કરવા પડે 1000 ભાગ્યા 3600 બરાબર, એટલે આ કિલોમીટરમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં કન્વર્ટ થાય. વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે? તો એમાં આવશે અંતર. વેગનો એસઆઈ એકમ તો કે મીટર પ્રતિ સેકન્ડ. 19, એક જ દિશામાં જતી એક બસની ઝડપ 20 સેકન્ડમાં 36 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 72 કિલોમીટર પ્રતિ કલાક થાય તો તેનો પ્રવેગ કેટલા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર હશે? તો 0.5. 20, કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી જાણી શકાય? તો એમાં આવે ઓડોમીટર. ત્યારબાદ એક ઇલેક્ટ્રિક ટ્રેન 120 કિલોમીટર પ્રતિ કલાકના અચળ વેગથી ગતિ કરે તો તેણે 1 મિનિટમાં કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે? તો એમાં આવશે 2 કિલોમીટર.
જો કોઈ દોડવીર 400 મીટરના પરિઘવાળા વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂર્ણ કરે ત્યારે તેણે ખાલી જગ્યા સ્થાનાંતર કર્યું કહેવાય. 0. પ્રવેગનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે તો કે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ કોનું મૂલ્ય આપે તો કે વેગનું. નિયમિત ગતિ કરતા એક પદાર્થના એક્સ વિરુદ્ધ ટીના આલેખમાં મળતી સુરેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે તો એમાં આવશે ઝડપ. 26. જો કોઈ વાહનનો વેગ 5 સેકન્ડમાં 5 મીટર પ્રતિ સેકન્ડથી વધીને 15 મીટર પ્રતિ સેકન્ડ થાય તો તેના પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા છે તો કે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થ માટે ખાલી જગ્યા અચળ હોય તો કે ઝડપ. ત્યારબાદ ખરા ખોટા છે તો કે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે તો વિધાન આવશે ખરું. એક પદાર્થે કરેલ સ્થાનાંતરનું મૂલ્ય 20 મીટર હોય તો તે પદાર્થે કાપેલું અંતર 20 મીટર છે એમ ન કહી શકાય તો ખરું. જો એમ કહી શકાય એમ કીધું હોત તો વિધાન ખોટું આવે. 30. આપેલ સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે તો કે ખોટું. સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે. ખોટું. નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ અચળ ઝડપે ગતિ કરે છે તેથી તેનો વેગ અચળ હોય એમ કહેવાય તો એ પણ ખોટું. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે તો કે ખોટું. પ્રતિ પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો ખરું. નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે. ખરું. પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પ્રતિ પ્રવેગી ગતિ કરે છે તો વિધાન ખરું. ઝડપનો એસઆઈ એકમ કિલોમીટર પ્રતિ કલાક છે તો આ વિધાન ખોટું. તો આ આપણા ખરા ખોટા. હવે આપણે જોડકા જોડીએ તો 38માં જડત્વનો નિયમ તો એમાં આવશે ગેલેલિયો. ગતિનો બીજો નિયમ તો ન્યૂટન. જડત્વનો નિયમ કયા ન્યૂટનના નિયમ પરથી આવ્યો તો કે ગતિના પહેલા નિયમ પરથી. અને રોકેટનો સિદ્ધાંત તો એ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ ઉપરથી. પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગવાનનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. બળની વ્યાખ્યા તો કે ન્યૂટનના ગતિના પહેલા નિયમ ઉપરથી અને બળનું મૂલ્ય એ ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી. બળના આઘાતનો એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ અને બળનો એકમ તો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વિભાગ બીસીડીના પ્રશ્નો એમાં આપણે સૌ પ્રથમ જોઈએ આ 2 ગુણનો પ્રશ્ન છે. તફાવત આપો અંતર અને સ્થાનાંતર. બબે મુદ્દા લખો તો પણ ચાલે. તો અંતર એ આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા ગતિપથની કુલ લંબાઈ છે. જ્યારે સ્થાનાંતર એ આપેલા સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર છે. અંતર ગતિપથ પર આધાર રાખે, સ્થાનાંતર ગતિપથ પર આધાર રાખતું નથી. અંતર અદિશ રાશિ, સ્થાનાંતર સદિશ રાશિ. અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં વધુ અથવા સ્થાનાંતર જેટલું હોય, સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં ઓછું અથવા અંતર જેટલું હોય. 44મો પ્રશ્ન વેગનું માત્ર સૂત્ર લખવાનું છે. એસઆઈ એકમ જણાવવાનો, સદિશ કે અદિશ રાશિ છે એ જણાવવાનું. આ પણ જે છે એ 2 ગુણનો પ્રશ્ન છે. તો વેગ તો એનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય એસ અપોન ટી. સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટરનો એમ અને સમયનો એસઆઈ એકમ સેકન્ડ એટલે વેગનો એસઆઈ એકમ મીટર પ્રતિ સેકન્ડ થાય. વેગ માટે કિલોમીટર પ્રતિ કલાક, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેવા એકમો પણ વપરાય. વેગ સદિશ રાશિ છે. વેગની દિશા સ્થાનાંતરની દિશા હોય છે. 45મો પ્રશ્ન આ પણ 2 ગુણનો પ્રશ્ન છે. પ્રવેગની વ્યાખ્યા લખી એનું સૂત્ર. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. સૂત્ર તો કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. 46મો પ્રશ્ન અનિયમિત પ્રવેગી ગતિ એટલે શું તેનું એક ઉદાહરણ આપો. કોઈ પદાર્થના વેગ બદલવાનો દર અનિયમિત હોય તો તે પદાર્થ અનિયમિત પ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય.
ઉદાહરણ તરીકે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનની ગતિ, એટલે કે ટ્રાફિકવાળા રસ્તા પર વાહનનો પ્રવેગ વારંવાર બદલાતો હોય છે, આથી વાહનની ગતિ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય. ત્યારબાદ તફાવત આપવાનો છે પ્રવેગ અને પ્રતિપ્રવેગ. તો પ્રવેગ એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા વધારાને પ્રવેગ કહેવાય. એકમ સમયમાં પદાર્થના વેગમાં થતા ઘટાડાને પ્રતિપ્રવેગ કહેવાય. પ્રવેગિત ગતિમાં પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન હોય, જ્યારે પ્રતિપ્રવેગિત ગતિમાં પ્રવેગનું મૂલ્ય ઋણ હોય. પ્રવેગની દિશા વેગની દિશામાં હોય, પ્રતિપ્રવેગની દિશા એ વેગની દિશાની વિરુદ્ધ દિશામાં હોય. અમુક ઊંચાઈથી મુક્ત પતન કરતા પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, જ્યારે શિરોલંબ ઊંચે ઉછાળેલા પદાર્થમાં પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે. 48મો પ્રશ્ન, નિયમિત ગતિ અને અનિયમિત ગતિ. બરાબર. તો નિયમિત ગતિમાં આ પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે, જ્યારે અનિયમિત પ્રકારની ગતિમાં પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો નથી. નિયમિત ગતિ, તો આ પ્રકારની ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોય, જ્યારે અનિયમિત પ્રકારની ગતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ સુરેખ હોતો નથી. નિયમિત ગતિમાં વેગ વિરુદ્ધ સમયનો આલેખ એક અક્ષને સમાંતર હોય, જ્યારે અનિયમિતમાં એક અક્ષને સમાંતર હોતો નથી. નિયમિત ગતિ સુરેખ પથ પર થતી નિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર, તેના સ્થાનાંતરનું મૂલ્ય, તેની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોય, જ્યારે સુરેખ પથ પર થતી અનિયમિત ગતિ માટે આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ અંતર અને એના સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોતું નથી, એની ઝડપ અને સરેરાશ વેગનું મૂલ્ય સમાન હોતું નથી. 49મો પ્રશ્ન, ટ્રેનમાં બેઠેલા એક વ્યક્તિનો ગતિ માટે વેગ વિરુદ્ધ સમયનો આલેખ નીચેની આકૃતિમાં દર્શાવ્યો છે. એમાં પહેલું, આલેખમાં દર્શાવેલ રેખા AB દ્વારા ટ્રેનની ગતિનો પ્રકાર આલેખો. તો રેખા AB છે એ વધતી જાય છે, ઉપર તરફ જાય એટલે પ્રવેગી ગતિ, અને CD દ્વારા પ્રદર્શિત થતી લિફ્ટની ગતિનો પ્રકાર લખો, તો એમાં આવશે પ્રતિપ્રવેગી ગતિ. 50મો પ્રશ્ન, એક પદાર્થ 4 સેકન્ડમાં 16 મીટર અંતર કાપે, ત્યારબાદ 2 સેકન્ડમાં બીજું 16 મીટર અંતર કાપે, તો આ પદાર્થની સરેરાશ ઝડપ. આ પણ 2 ગુણનો જ પ્રશ્ન છે. હજી બધા 2 ગુણના જ પ્રશ્નો છે. પદાર્થ દ્વારા કપાયેલ અંતર 16 + 16 એટલે 32 મીટર. સમય 4 + 2 6 સેકન્ડ. તો ઝડપનું સૂત્ર કુલ અંતરના છેદમાં કુલ સમય 32/6. 16 દુ 32 અને 3 દુ 6. 16 / 3 5.33 મીટર પ્રતિ સેકન્ડ એની ઝડપ આવે. 51મો પ્રશ્ન, મુસાફરીના પ્રારંભમાં એક સમયે એક કારના ઓડોમીટરનું અવલોકન 2000 કિલોમીટર છે. મુસાફરીના અંતમાં 2400 કિલોમીટર દર્શાવે. જો આ મુસાફરી દરમિયાન લાગતો સમય 8 કલાક હોય, તો કારની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક અને મીટર પ્રતિ સેકન્ડમાં ગણો. આ પણ આપણને 2 માર્કમાં પ્રશ્ન પૂછાય, અને આમાંથી તો એક જ પૂછે. 3 માર્કમાં હોય તો આ બંને વસ્તુ પૂછે. કાર દ્વારા કપાયેલું અંતર 2400 - 2000 એટલે 400 કિલોમીટર અને સમય 8 કલાક. ઝડપ અંતરના છેદમાં સમય 400/8, 8 × 40 એટલે 50 કિલોમીટર પ્રતિ કલાક આવે. જો આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવ્યું તો 50ને 1000 વડે ગુણો, 3600 વડે ભાગો, તો અહીંયા 0 0 2 વખત કેન્સલ થાય. 50 × 10 500 ભાગ્યા 36 13.9 મીટર પ્રતિ સેકન્ડ. 52મો પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન, ગતિમાન વાહનો A અને B માટે પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખો આકૃતિમાં દર્શાવ્યા છે. કયું વાહન ગતિ કરે તે બતાવો. વાહન A નો આલેખ B કરતાં વધારે ઢાળવાળો છે. જો વાહનનો આલેખ વધારે ઢાળવાળો હોય તો તે વધુ ગતિ કરે છે, તેથી વાહન B કરતાં વધુ પ્રવેગથી ગતિ કરે છે એમ કહેવાય. 53મો પ્રશ્ન, 2 ગતિમાન કાર A અને B માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે.
પહેલો પ્રશ્ન પૂછો, કાર એ અને કાર બી નું પ્રારંભિક સ્થાન જણાવો. તો કાર એ નું પ્રારંભિક સ્થાન જે છે એ 500 મીટર અને કાર બી નું પ્રારંભિક સ્થાન જે છે એ 600 મીટર જ્યારે સમય t બરાબર 0 હોય ત્યારે. બંને કાર કયા સમયે ઉગમ બિંદુથી કયા અંતરે એકબીજાને મળે છે? તો કાર એ અને કાર બી આલેખ બિંદુ T2 S2 પર એકબીજાને છેદે છે અહીંયા. 54મો પ્રશ્ન, 2 ગુણનો પ્રશ્ન. નિયમિત પ્રવેગી અને નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તેના એક એક ઉદાહરણ આપવાના છે. તો નિયમિત પ્રવેગી ગતિ તો કે પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો વધારો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રવેગી કે અચળ પ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. મુક્ત પતન કરતા પદાર્થની ગતિ એ એનું ઉદાહરણ. પ્રતિપ્રવેગી તો પદાર્થ સુરેખ પથ પર ગતિ કરતો હોય અને તેના વેગમાં એક સરખો ઘટાડો એક સરખા સમયગાળામાં થતો હોય તો તે પદાર્થ નિયમિત પ્રતિપ્રવેગી કે અચળ પ્રતિપ્રવેગી ગતિ કરે છે તેમ કહેવાય. ઉદાહરણ, ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલા પદાર્થની ગતિ. 55મો પ્રશ્ન, નીચેની આકૃતિમાં વિવિધ પ્રકારના આલેખ આપેલા છે તેના પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. આપેલા આલેખોનું અંતર વિરુદ્ધ સમય અને વેગ વિરુદ્ધ સમયમાં વર્ગીકરણ કરો. તો અહીંયા એ અને બી જે આલેખ છે એ અંતર વિરુદ્ધ સમયનો છે અને જ્યારે આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે એ આલેખ સી છે એ વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. ત્યારબાદ ત્રણેય આલેખ કયા પ્રકારની ગતિ દર્શાવે? તો આ જે છે એ નિયમિત ગતિ આલેખ એ, આલેખ બી છે એ અનિયમિત ગતિ અને આલેખ સી છે એ પ્રવેગી ગતિ, કારણ કે વેગ છે એ સમય સાથે બદલાય છે. 56મો પ્રશ્ન, તફાવત વેગ વિરુદ્ધ ઝડપ. વેગ અને ઝડપનો તફાવત. અહીંયા 3 ગુણનો પ્રશ્ન. વેગ, પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવાય, જ્યારે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય. વેગનું સૂત્ર સ્થાનાંતરના છેદમાં સમય, ઝડપનું પદાર્થે કાપેલું અંતર છેદમાં તે માટે લાગતો સમય. વેગ છે એ ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે. ઝડપ ધન અને શૂન્ય હોઈ શકે, ઋણ હોઈ શકે નહીં. વેગ સદિશ રાશિ છે, ઝડપ અદિશ રાશિ છે. 57મો પ્રશ્ન, ગતિમાન પદાર્થ માટે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો જણાવો. 3 ગુણનો પ્રશ્ન. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી ગતિમાન પદાર્થ નિયમિત ગતિ કરે કે અનિયમિત ગતિ કરે એ જાણી શકાય. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના વેગના મૂલ્યમાં થતા ફેરફારો વિશે જાણકારી મેળવી શકાય. આલેખનો ઢાળ પ્રવેગ દર્શાવે. આ પરથી પદાર્થ પ્રવેગી અથવા પ્રતિપ્રવેગી ગતિ કરે તે જાણી શકાય. વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી આલેખ દ્વારા ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાથી આપેલ સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલું અંતર શોધી શકાય. એક જ આલેખપત્ર પર બે જુદા જુદા પદાર્થો માટે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી તે બે પદાર્થોના વેગની સરખામણી કરી શકાય. ત્યારબાદ 58મો પ્રશ્ન, અંતર વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગો. આ પણ 3 ગુણનો પ્રશ્ન. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી પદાર્થના ગતિના પ્રકાર વિશે જાણી શકાય છે. એટલે કે પદાર્થની ગતિ નિયમિત છે કે અનિયમિત ગતિ છે એ જાણી શકાય છે. અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી સમયગાળાના કોઈ પણ સમયે ગતિ કરતા પદાર્થનું અંદાજિત સ્થાન નક્કી કરી શકાય છે. તેમજ જે તે સ્થાન પર પદાર્થ કયા સમયે પહોંચ્યો હશે તે પણ કહી શકાય. અંતર વિરુદ્ધ સમયના આલેખમાં મળતી સુરેખાના ઢાળ પરથી નિયમિત ગતિ કરતા પદાર્થની ઝડપ એટલે કે વેગનું મૂલ્ય શોધી શકાય છે. એક જ આલેખ પત્ર પર દોરેલા અંતર વિરુદ્ધ સમયના આલેખ પરથી એક જ સીધા રસ્તા પર જુદી જુદી ઝડપથી ગતિ કરતા બે પદાર્થો એકબીજાને ક્યાં અને ક્યારે મળશે એ પણ નક્કી કરી શકાય છે. ત્યારબાદ 59મો પ્રશ્ન, પ્રવેગનું માત્ર સૂત્ર લખો. તે પરથી પ્રવેગી અને પ્રતિપ્રવેગી ગતિ સમજાવો. પ્રવેગનો એકમ જણાવો. તે સદિશ રાશિ કે અદિશ રાશિ એ જણાવો. પ્રવેગ એટલે એકમ સમયમાં વેગમાં થતા ફેરફારનું માપ. એનું સૂત્ર એ બરાબર
ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી, એટલે કે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. જો ગતિમાન પદાર્થ ટી બરાબર 0 સમયે વેગ u હોય અને ટી બરાબર ટી સમયે તેનો વેગ v હોય તો પદાર્થનો પ્રવેગ નીચે મુજબ મળે. પ્રવેગ ગોતવો હોય તો અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ અને છેદમાં અંતિમ સમય છેદમાં પ્રારંભિક સમય, તો કે v માઇનસ u અપોન ટી માઇનસ 0, એટલે કે આપણને પ્રવેગ શું મળે? v માઇનસ u છેદમાં ટી. આ સૂત્ર ઉપરથી બે મુદ્દા આપણને ફલિત થાય. પહેલું, v ગ્રેટર ધેન u હોય એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય હંમેશા ધન મળે. અહીં પદાર્થ પ્રવેગી ગતિ કરે એમ કહેવાય. અત્રે પ્રવેગની દિશા વેગની દિશામાં જ હોય. અને બીજું, જો v લેસ ધેન u એટલે કે સમયની સાથે પદાર્થના વેગમાં ઘટાડો થતો હોય તો પ્રવેગનું મૂલ્ય ઋણ મળે. અહીં પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અત્રે પ્રવેગની દિશા વેગની વિરુદ્ધ દિશામાં હોય. પ્રવેગનો SI એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે અને CGS એકમ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. પ્રવેગ સદિશ રાશિ છે અને વ્યાપક રૂપે પ્રવેગની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ચેપ્ટર નંબર 7 ગતિ એના 59 પ્રશ્નો, 2 ગુણ 3 ગુણ ના પ્રશ્નો અને જે હેતુલક્ષી પ્રશ્નો છે, ખરા ખોટા, ખાલી જગ્યા, MCQ, જોડકા, એક શબ્દ, એ બધા મોસ્ટ IMP પ્રશ્નો આ મુજબ હતા. આ ઉપરાંત આગળના ચેપ્ટરના પણ વિડીયો આપણી ચેનલ ઉપર મૂકેલા છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.